हाय दोस्तों, नमस्ते। હું અનિલ મકવાણા, મારા ન્યૂ બ્લોગમાં આપ સૌ દોસ્તોનું સ્વાગત છે। દોસ્તો, આજે થઈ તારીખ 14 તારીખ અને હું નીકળ્યો આજે ધંધા ઉપર। દોસ્તો, આજે આખો દિવસ ધંધો કરવાનો કેમ કે છોકરીઓનો આજે રજાઓ પડી, આજથી વેકેશન પડ્યું એટલે આજથી હવે બપોરે ઘરે જવાનું બંધ, બપોરે જમવાનું બંધ અને આખો દિવસ ધંધો કરવાનો। સાંજે 5-6 અથવા વધારેમાં વધારે 7 વાગ્યા સુધી ધંધો કરશો। જોઈએ કેટલો ધંધો થાય છે, શું નહીં તમને પણ બતાવીશ। જોડાઈ રહેજો બ્લોગમાં। આખો દિવસ આજે કઈ રીતે ધંધો કરું છું, શું નહીં અને કેટલો ધંધો કરું એ તમને આખા દિવસનો ધંધો બતાવીશ। આજે તમે જોઈ શકો મારી ડિક્કી ખાલે છે, કાલના થોડા પરચુરણ પડ્યા, 50-60 જેવા પડ્યા હશે, બરોબર? તમે જોઈ શકો દોસ્તો। તો જોડાઈ રહેજો। આ ડિક્કી આપણે અડધી ભરીએ અને ઘરે આવવાનું હો, તો જોડાઈ રહેજો। તમે કઈ રીતે હું ધંધો કરું છું, ક્યાંથી પેસેન્જર લઉં છું તે તમને બધું બતાવીશ, ઠીક છે? તો જોડાઈ રહેજો। આજે જર્ની આખા દિવસની તમને બતાવો અને મજા આવશે। આજનો આખો બ્લોગ બહુ વ્યવસ્થિત બનશે, મજા આવે એવો વ્યવસ્થિત બનાવીશ। અને તમે નવા હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો। દોસ્તો સવારે હું ઘરથી નીકળતી વખતે આપને કીધું હતું કે હું ગલ્લો ભરીને બતાવી રિક્ષાનો। તો આજે દોસ્તો ગલ્લો તો ભરી દીધો, આખા દિવસમાં ખાવાય નથી ખાવા ગયો ઘરે અને પાણી પીને 4 પાણીની બોટલો ખાલી કરી, બરોબર? તમે જોઈ શકો અત્યારે માર્કેટમાં આવ્યો છું, પણ માર્કેટમાં શાકભાજી લેવા નથી આવ્યો, પણ એક વચન સાચવવા માટે આવ્યો છું। વચન એ હતો એક પાર્ટીને આજે મારે 2000 રૂપિયા આપવાના હતા, એ 2000 રૂપિયા નીકાળવા માટે આજે આખો દિવસ ખાધા પીધા વગર ધંધો કર્યો, બરાબર? અને 4 પાણીની બોટલ ભરી અને પાણી પી અને આજે દિવસ કાઢ્યો। દોસ્તો તમે જોઈ શકો હું થોડો ઘોડો બી હેડું, કેમ કે એટલો અકળાઈ ગયો। સવારે 8 વાગે ઘરેથી નીકળ્યો હતો અને અત્યારે સાંજના કમસે કમ 7 વાગવા આવ્યા, 7 વાગવા આવ્યા, બરાબર? બજારમાં ફરી રહ્યો તો તમે જોઈ શકો અત્યારે માર્કેટ અમારું સિમલા ગેટનું। હવે તમને ગલ્લો ભરેલો બતાવું, તો જોડાઈ રહેજો। આજે આખો દિવસ તમને કીધું હતું કે હું કઈ જગ્યાએ ધંધો કરું છું, કઈ જગ્યાએ નહીં, કઈ જગ્યાએ ગલીઓમાંથી પેસેન્જર લઉં છું, કેવા પેસેન્જર લઉં છું, બધું બતાવીશ, પણ એ બતાવી ન શક્યો કારણ કે પૈસા કાઢવાના હતા, એના ચક્કરમાં પૈસા કાઢવા માટે આખો દિવસ મહેનત કરી, બરાબર? આખો દિવસ મહેનત કરી, ઘરે ખાવા પણ ના ગયો, પાણીની બોટલોથી આજે દિવસ કાઢ્યો। તમે જોઈ શકો આપણે રિક્ષા પડીએ, ચલો પાણી થોડું પી લઈએ, તરસ લાગીએ એટલે પાણી પીવાનું, પાણી પણ નથી, પાણી પણ ખાલી। તો ચલો કોઈ વાંધો નહીં, આગળથી પીશો। પહેલાં તમને ગલ્લો ખોલીને બતાવું। સવારે જોયો તો તમે ગલ્લો ખાલી, અત્યારે ગલ્લો જુઓ ભરેલો છે, ઠીક છે? તો વચન સાચવવા માટે અત્યારે સિમલા ગેટ આવ્યો, તો તમે જોડાઈ રહેજો। તો આપણે બતાવીએ તમને કઈ જગ્યાએ હું પૈસા ના ખાઉં છું, કેમ કે આજનો વાયદો હતો, આજે પૈસા ના ખાવ તો ખોટું વચનનું બે વચન થાય, એના માટે આજે આખો દિવસ ખાધા પીધા વગર ધંધો કર્યો। ભૂખ પણ લાગીએ, તરસ પણ લાગીએ, પણ પહેલાં વચન સાચવ્યો, પછી બધું પાણી, પછી ખાવાનું, પછી પહેલાં વચન સાચવવાનું, ઠીક છે? ચલો દોસ્તનો હવે ઘરે આવ્યો, હજુ અમારી ઢીંગલી હવે ઓ માલે ચક્કર, હાય, ઓ માલે ચક્કર, મારી ઢીંગલી હાય કહો, હાય, ઓતી માં ચોખા ને ઓતી બોલા, હાય કરો, હાય કરો।
બાપા આ માટે મમ્મુ લાયો દોસ્તો હવારો નવા આવ્યો હું તે મારી ઢીંગલીઓ જો બધા ખુશ થઈ ગઈ છે બધી છોકરીઓ ખુશ થઈ ગઈ તમે જોઈ શકો આ એનસીયુપી આ આરુ આ જાનુભાઈ બધા ગોતી રહ્યા કે શું લાયા પપ્પા શું લાયા પણ જે ખાવાની વસ્તુ નીચે પડી ગયા ખાવાની બધી વસ્તુઓ નીચે ના મને ખબર પડી કે નીચે જશે અબ્બા હા ચેસ કો લે સબસ્ક્રાઇબ આ સારા કેમેરા સાઈડ બોલો દોસ્તો હાય દોસ્તો હવે ચલો ઘરે જઈએ હા જોઈએ હા જો મારી વાઈફ પણ મારી રાત જોઈ અને ઊભી છે જો કેટલી ખુશ થઈ ગઈ છે મારો બૈરું ખુશ થઈ ગયું મારા છોકરો ખુશ થઈ ગયા આખા દિવસના હવે 8 વાગે સવારે ગયો તો અને પાછો વળ્યો જો કેટલા વાગ્યા ઘડિયાળમાં જોઈ શકો કેટલા વાગ્યા 9 વાગવા આવ્યા 8 વાગ્યાથી તે 11 12 13 કલાક ધંધા ચલો દોસ્તો પછી મળીએ હજી જમવાનું બાકી આખા દિવસનું ભૂખ્યા આવીએ તો પછી મળીએ ચલો બાય કહી દો બેટા શું બાય કહી દો બાય બોલો કે શું હાય કરો ચલો આગળ આવી જઈએ જાણો કલાક વાટકામાં હાય દોસ્તો અત્યારે અમે જમવા બેઠા છીએ હું મારે આ ઢીંગલી ખાવા બેઠા છીએ ઢીંગલી કરો આ કરો હાય હેલો દોસ્તો અમે ખાવા બેઠા હો ખાઈ તો હાય દોસ્તો નમસ્તે ખાવા બાવા ખાઈ અને હવે પાછળ પથારી કરી અમારા ઘરના આ અમારું ઘર છે ખુલ્લી જગ્યા છે આ ખુલ્લી જગ્યામાં અમે બહાર હોઈએ છીએ બધા ફેમિલી જોડે તમે જોઈ શકો છો અમે મચ્છરદાની બોધી મારી વાઈફ મારો વાઘ નેનું વાઘ બેઠું મારી વાઈફ છે નેનું ઢીંગલું એનસી જાનું અને મારી વાઈફ ને નેની ઢીંગલી મચ્છરદાની મોરી અને અમે કુલર રાખી અમારા બાજુમાં આ કુલર છે અમારા બાજુમાં જ અમારી એક્ઝેક્ટ બાજુમાં જ કેમ કે મચ્છર અમને ના કરડે એના માટે મારી વાઈફે મારા બાજુમાં જ રખાવા છે બરાબર તો અમે અહીંયા હોઈએ છીએ બહાર ખાધું મજા આવી ગઈ ખાવાની ફેમિલી જોડે બંધ કર તો દોસ્તો હવે આરામ કરીએ કાલે મળીએ નવા બ્લોગમાં ત્યાર સુધી બધાને જય માતાજી બોલો શું કહો બેટા ગુડ નાઇટ બધાને ગુડ નાઇટ કહી દે ગુડ નાઇટ હેલો ગાઈઝ ગુડ નાઇટ ગાઈસ સવારે મળશો હા સવારે મળશો ચલો દોસ્તો જો અમારી પથારી બતાવું અમારી પથારી એ જાનો આરો હોઈ જા અમારા બાજુમાં આરાધ્યા હુરા આ એની મમ્મી મચ્છરદાનીમાં હુરા ઢીંગલું પણ મચ્છરદાનીમાં હુરી પછી જાનો એનસી જો ઠંડી લાગવાની ચાલુ થઈ ગઈ છે જાનુએ તો ધાબળો પણ ઓઢી દીધો ઠીક છે અમે 2 ગોદડા લઈને હુર્યા આવીએ કેમ કે ઠંડી બહુ લાગે રાત્રે એક બાજુ મચ્છર આવી કુલર બંધ કરીએ તો મચ્છર ખાઈ જાય અને જાનું સારું નીચે રે કુલર બંધ કરીએ તો મચ્છર ખાઈ જાય અને કુલર ચાલુ રાખીએ તો ઠંડી લાગે એટલે કુલર પણ ચાલુ રાખવું પડે એટલે જો અમે અમારે તો 2 ગોદડા છે એક આ ગોદડો અને એક આ ગોદડો ઠીક છે મારી વાઈફે 2 મોટી ચાદર ધાબળો લીધો તમે જોઈ શકો ધાબળો એના જોડે જાનુ જોડે બી ધાબળો 2 બૂનો અને અમારી આ નેનું ઢીંગલું શું કરે ઢીંગલા જો આય આ બાય આય પોજરામ પુરોણા એ વાઘ એના વાઘ નેનું વાઘ
હાય ગુડ નાઇટ. ચલો ગુડ નાઇટ કહી દો. ચલો ગુડ નાઇટ કહી દો. ચલો બાય. ચલો દોસ્તો, ચલો આવજો. જય માતાજી. ગુડ નાઇટ સૌ દોસ્તોને. અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. આવજો. નવા બ્લોગમાં કાલે મળશો. ચલો ગુડ નાઇટ.